દેવદમન એટલા માટે કારણ કે ભગવાને જ્યારે દેવતાઓને દેવતા પદ આપ્યું અને એમને દેવતાપણાનો અહંકાર થયો અને પોતાને ઈશ્વર માનવા લાગ્યા કે આ સૃષ્ટિ જાણે અમે ચલાવીએ છીએ, અને જ્યારે દેવતાપણાનો અહંકાર આવ્યો ત્યારે ભગવાને આ દેવોનું દમન કર્યું છે. દશમસ્કંદની તમે લીલા જુઓ, ભગવાને કેવલ અસુરોનું દમન નથી કર્યું, ભગવાને દેવોનું પણ દમન કર્યું છે. અને દેવ અને અસુર બંનેનું દમન કરી અને ભક્તોનું મહાત્મ્ય વધાર્યું છે ભગવાન. દશમસ્કંદની લીલા જોશો તો એક એક અસુરોનું દમન અને દેવતાઓનું દમન. જો ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, રાસ પંચાધ્યાયમાં કામદેવનું દમન કર્યું, એમ અનેક દેવોના દમન કર્યા. દમન કર્યું એટલે કે એમને એમનું સ્થાન યાદ અપાવ્યું. જે મદ એમને આવી ગયો હતો એટલે ભગવાન દેવતાઓનો પણ અહંકાર ચલાવી લેતા નથી, તો પછી મનુષ્યની શું વિશાળ છે. દેવતા સ્થાને પહોંચ્યા પછી પણ ભગવાન એમનો મદ તોડે છે, તો મનુષ્યના મદને ક્યાં ચલાવી લે. ઠાકોરજી અહંકાર કોઈનો નથી ચલાવતો. આપણે તો વાર્તા પ્રસંગમાં આવે છે ને પ્રસંગ, પેલી રાણી આવી શ્રીનાથજીના દર્શન કરવા અને કહેવા લાગી હું દર્શન તો કરું પણ મારા રાજ ઠાઠ સાથે દર્શન કરીશ, છત્ર ને ચાદર ને ચમર ને બધું મારી જોડે હશે અને આ રીતે જ મારા વૈભવ સાથે દર્શન કરવા જઈશ. મહાપ્રભુજી તો પરમ કરુણામય છે, કહ્યું ઠીક છે તમે આ રીતે દર્શન કરો, કોઈ પ્રભુની સન્મુખ આવી રહ્યું છે અમે શા માટે રોકીએ. મહાપ્રભુજી તો કરુણા કરી, દ્વાર બંધ કરવામાં આવ્યા અને રાણી માટે દર્શનની વ્યવસ્થા થઈ. પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવી લે. 12,000ની ભીડ ઊભી હતી, શ્રીનાથજી બાબાએ બીજું રૂપ ધારણ કર્યું, સાંકળ ખોલી દીધી, હજારોની ભીડ અંદર આવી ગઈ અને એકે કપડું ન રહ્યું રાણીના શરીર પર. પ્રભુ કોઈનો અહંકાર ચલાવતા નથી. અને ગોવિંદ સ્વામી ત્યાં કીર્તન ગાય છે, કોણ યહ ખેલવે કી બાની. મહાપ્રભુજી કહે ઠાકોરજીની કોઈ પણ લીલામાં શંકા ને ત્રુટિ નહીં કાઢવી, એટલે મહાપ્રભુજીએ લાઈન લખી, ભલી યહ ખેલવે કી બાની. આ રીતે ગાઓ. પ્રભુ અનુકૂળ લીલા કરે કે વિપરીત લીલા કરે, પણ પ્રભુની લીલામાં ક્યારે પણ દોષ દર્શન નહીં કરવા. પ્રભુમાં દોષ જોવાય અપરાધ છે. જેણે ભક્તિમય જીવન જીવવું છે એમાં દરેકમાં સાર કાઢતા એને શીખવું જોઈએ. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં પણ કહ્યું, આ બે પ્રકારની ભાવના ઠાકોરજીમાં નહીં કરવી, એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના. એક અસંભાવના આપણને થાય મારા લાલન તો આટલા નાનકડા છે, આટલો મોટો અન્નકૂટ ધર્યો છે, કઈ રીતે આરોગતા હશે. આટલું મોટો અન્નકૂટ ને આટલા નાનકડા લાલન. અરે તારા ભાવને કારણે નાના બેઠા છે, બાકી એ તો વિશ્વનું ચલાવનારો છે. અસંભાવના અને વિપરીત ભાવના. આમ કેમ કર્યું ઠાકોરજી, આવું કઈ કરાતું હશે. આ આપણી લૌકિક બુદ્ધિ છે. પ્રભુના માંથી જ બધું પ્રગટ થયું છે, એટલે પ્રભુમાં કોઈ વિકાર નથી. તો આમ જ્યારે ઇન્દ્રને સમાચાર મળ્યા છે બ્રજવાસીઓએ તારું અપમાન કર્યું ને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. ઇન્દ્ર કોપાયમાન થયા. સંવર્તક નામના મેઘો પ્રલય કાળમાં જે વર્ષા કરે એમને આજ્ઞા કરી છે, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા છે, મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી છે જલની. ગભરાયા બ્રજવાસીઓ, ભાગતા ભાગતા ઠાકોરજીના શરણે આવ્યા છે, પ્રભુ રક્ષા કરો. પ્રભુએ કહ્યું કે આપણે જેની પૂજન કર્યું છે એ ગિરિરાજ બાબા આપણું રક્ષણ કરશે. આવો ભેગા મળી ગિરિરાજજીના શરણે જઈએ. અને સમસ્ત વ્રજભક્તોને લઈ ઠાકોરજી ગિરિરાજજીના શરણે આવે છે. ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર શ્રી ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કર્યા. બોલો ગોવર્ધનનાથ કી જય, બોલો ગોકુલનાથ કી જય. આપણે ત્યાં ગોકુલનાથજીનું સ્વરૂપ આ ગિરિરાજધારીનું સ્વરૂપ છે. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગૈર ગુહાગાર તમોપહારી, ક્રીડા રસાવેશ તમો વિસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એવા મારા પ્રભુ સર્વે વ્રજભક્તોને શરણે બોલાવ્યા છે. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાની કનિષ્ઠા ઉપર વામ ભુજાની ગિરિરાજજીને ધારણ કર્યા.
બીજી ભુજામાં શંખ લીધો છે. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે, એટલે જેટલી વર્ષા થાય છે ઠાકોરજી એ શંખમાં શોષી લે છે. અને જ્યારે બ્રજભક્તો શરણે આવ્યા છે, પ્રભુને થયું ભૂખ તરસ વગર આ લોકો કેમ રહેશે, દેભાન ભૂલાવું અને અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ વેણુના નાદ કર્યા છે. અને વેણુનો સ્વર એવો રેલાયો, દેભાન ભૂલી ગયા બ્રજભક્તો. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. 7 દિવસ મધવા પછી હાર્યો, ગોસુત શૃંગ ન ભીનો. અરે એક વાછરડાનું સિંગડું ભીગનું ના કરી શક્યો ઇન્દ્ર. પહેલા તો બધા જ બ્રજભક્તો એમ થયું કે એકલો લાલન 7 વર્ષનો આટલા મોટા ગિરિરાજજીને કેમ ધારણ કરશે. લાકડીઓ લઈને આવી ગયા અને બધાએ લાકડી લગાવી દીધી. હા કનૈયા અમને પકડ લી હોય તું છોડ દે. ઠાકોરજીને થયું હજી સાધન બળનો અહંકાર લાગે છે. ધીમે રહીને હાથ નીચે લીધો ને ગિરિરાજજી તો નીચે આવવા લાગ્યા. અરે લાલા પકડ. ઠાકોરજીએ ફરી ગિરિરાજજીને ધારણ કર્યા. સાધનો છૂટ્યા. કહ્યું મહાપ્રભુજી સુબોધની આજ્ઞા કરે છે, 7 દિવસમાં 7 પ્રકારના અન્યાશ્રય વ્રજવાસીઓને હતા એ ઠાકોરજીએ છોડાવી દીધા. અનન્યાશ્રય સિદ્ધ કરાવ્યો. એટલું સમજાઈ ગયું કે પ્રભુ સિવાય અમારો બીજો કોઈ સહારો નથી, અથવા પ્રભુ સિવાય અન્ય કોઈનો સહારો કામ આવ્યો નથી. કોઈ ભલે આપે ખરા, કોઈ મદદે આવે ખરા, પણ પ્રભુના શરણે સિવાય આ જીવનું કલ્યાણ નથી. એટલે 7 પ્રકારના અન્યાશ્રયો એમને લાગેલા હતા. એની પણ ચર્ચા મહાપ્રભુજીએ કરી. બધા જ અન્યાશ્રયો છૂટી ગયા. કારણ કે અનન્યતા એ ભક્તિની શરત નથી, એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમની શરત અનન્યતા નથી હોતી, એનો સ્વભાવ હોય છે, એનો નેચર હોય છે. એક વર્યો ગોપી જન વલ્લભ. અને સીધી વાત છે, 10 જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદો તો પાણી નીકળે. મન એક છે ઉદ્ધો મન ન ભયે 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધેશ. અને એટલા માટે ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, ભક્તિનું ઊંડાણ વધારવું. ઘણી વાર લોકો આ ફોટો લઈ આવો, પેલો ફોટો લઈ આવો, આ મૂર્તિ લઈ આવો, પેલી મૂર્તિ, એવા પોતાના મંદિરો ભરી દે કેમ થોડુંક હલાવો ને તો 2-4 દેવતાઓ તો ગબડી પડે. અરે એક ઠાકોરજીમાં બધા જ બિરાજે છે. જુદું જુદું કરવા જશો 33 કોટી દેવતા છે, ઘરમાં કયો કલર કર્યો છે એ ખબર નહીં પડે બધાના ફોટા લાવવા જશો. પણ મૂળમાં પાણી નાખીએ તો બધા પત્તા લીલા થઈ જાય. જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્તિ ન થાય. મૂળમાં પાણી નાખો તો બધું લીલું થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. જેને ઠાકોરજીને રાજી કરી લીધા ને એના પર બધાએ રાજી થઈ જાય. અને એટલા માટે જે તમારા ઈષ્ટ છે, જે તમારા સેવ્ય છે, એને પ્રસન્ન કરવાની કોશિશ કરો. એવું જરૂરી નથી કે બહુ વધારે કરો એટલે વધારે બધા રાજી થઈ જાય, પણ એકમાં ઊંડા ઉતરો ને તો બધા પ્રસન્ન થાય. જો ને દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવી દેવતાઓએ પુષ્પ વર્ષા કરી. એમ જ્યાં તમારી શ્રદ્ધા હોય, જે તમારા ઈષ્ટ હોય એને પૂર્ણ પ્રેમે ભજો, સંપૂર્ણ ચેતના સાથે ભજો. એ રાજી થશે તો બધાએ રાજી થશે. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજીને કહ્યું કે હું તમારો થયો છું તો એના થઈને બતાવજો. અને પ્રભુને ભજો છો ને તો શાસ્ત્ર એમ કહે છે કે બધા જ પ્રસન્ન થાય છે. જે ઠાકોરજીને ભજતો હોય ને એના પર બધા દેવી દેવતાઓના આશીર્વાદ સહજમાં એને મળે છે. અને એટલા માટે સન્માન તો બધાનું છે, આદર તો બધાનું છે, પણ ક્યાંક આપણી નિષ્ઠા પણ જગાવવી જોઈએ. અને આમ સર્વ અન્યાશ્રયોને છોડાવી અનન્યતા ભક્તિ પ્રગટાવી છે. ઇન્દ્ર હાર્યા છે, દંડવત કરતા કરતા આવ્યા છે, પ્રભુનો અભિષેક કરાવ્યો. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે, ક્ષમા આપી છે ઇન્દ્રને. અને આમ ઇન્દ્રમાન ભંગની લીલાનું વર્ણન કર્યું. આગળ રાસ પંચાધ્યાયની કથા આવી. 5 અધ્યાયમાં રાસની કથા છે એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. ભાગવતજી અનુસાર 29 થી 33 અધ્યાય અને સુબોધની 1026 થી 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે. આ 5 અધ્યાયમાં
ભગવાને જે વ્રજભક્તો સાથે રાસ કર્યો એની કથા છે. કેટલીક લીલાઓ અધિકારીની લીલાઓ છે. એના માટે અધિકાર જોઈએ, અને જેનો જેવો અધિકાર એવો ઉપદેશ કરવો જોઈએ, એમ શાસ્ત્રની આજ્ઞા છે. કોઈ નાનું બાળક પૂછે કે કાર કેમ ચાલે, તો આપણે સ્ટેરિંગ બતાવીએ. એનાથી મોટો કોઈ પૂછે કેમ ચાલે, તો પેટ્રોલથી. પણ કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતું હોય તો એને આખી એન્જિનિયરિંગ સમજાવાય. એમ જ્યાં જેનો જેવો અધિકાર એવો ઉપદેશ કરવો જોઈએ. આ રાસ પંચાધ્યાયની કથા એ કેવળ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની કથા નથી, એ જીવાત્મા અને પરમાત્માની કથા છે. કારણ ગોપી એ કોઈ સ્ત્રીનું નામ નથી, ગોપી એ અવસ્થાનું નામ છે. વૈષ્ણવ એ પણ કોઈ વ્યક્તિના નામ નથી, કોઈ જ્ઞાતિના નામ નથી. કોઈ વૈષ્ણવતા હું એમ માનું છું કે માનવતાની આધ્યાત્મિક ઊંચાઈનું નામ વૈષ્ણવતા છે. જ્યારે એક માનવ, સાધારણ જન્મેલો માનવ એના આધ્યાત્મિક ઊંચાઈને પ્રાપ્ત કરે, એ ઊંચાઈની સ્થિતિનું નામ વૈષ્ણવતા. અને એ વૈષ્ણવતાની સિરમોચ્ચ અવસ્થા એ ગોપી ભાવ. આ રીતે જ્યારે ગોપી ભાવ, ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. ગોપી શબ્દની વ્યાખ્યા જ કરી, જેની સર્વ ઇન્દ્રિયો, જેની સમગ્ર ચેતના કેવલ કૃષ્ણ રસ પરમાત્માનું પાન કરે છે, એ ગોપી છે. અને એ ગોપીની એટલે કે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. જીવાત્માને પરમાત્માનો અનુભવ કરવાની પ્રક્રિયા એ રાસ છે. અલ્પને પૂર્ણ થવાની પ્રક્રિયા એ રાસ છે. રસાનામ સમૂહ રાસ. કારણ કે વેદમાં પરમાત્માને રસો વૈસહ કયા છે, એ રસરૂપ છે. અને પરમાત્માના સમસ્ત રસનો અનુભવ કરવો એ રાસ છે.